ડાંગ જિલ્લામાં પણ ભારે પવન ફૂંકાયો। સાપુતારા, આહવા અને વઘઈમાં પણ વાવાઝોડું ત્યાં જોવા મળ્યું। સુબીર સહિતના વિસ્તારોમાં પણ ભારે પવન જોવા મળ્યો હતો। મિની વાવાઝોડું જાણે આવ્યું હોય તે પ્રકારની સ્થિતિ ત્યાં સર્જાઈ ચૂકી હતી। વાવાઝોડાને પગલે પાકને વ્યાપક નુકસાન પહોંચે તે પ્રકારની ભીતિ અત્યારે ખેડૂતોમાં સેવાઈ રહી છે। દક્ષિણ ગુજરાતના ડાંગમાં પણ ભારે પવન ફૂંકાયો હતો। મિની વાવાઝોડા જેવી પરિસ્થિતિનું ત્યાં નિર્માણ થયું હતું અને આ મિની વાવાઝોડા અને કમોસમી વરસાદને કારણે જે ખેતીના પાકો છે તે પાકોને નુકસાન થાય તેવી વિગતો પણ અત્યારે સામે આવી રહી છે અને ખેડૂતો પણ અત્યારે ભારે ચિંતિત જોવા મળી રહ્યા છે।